તમારો મોબાઈલ ટ્રેનમાં ચોરાઈ કે ખોવાઈ ગયો છે, તો હવે આ એપની મદદથી ઝડપથી મળી જશે. રેલવેએ શરૂ કરી એક નવી સુવિધા. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સ્માર્ટફોન ચોરાઈ જાય છે અથવા ખોવાઈ જાય છે. તો આવી સ્થિતિમાં મુસાફરો ખૂબ જ પરેશાન થઈ જાય છે અને આ વાતને ધ્યાનમાં રાખીને રેલવે હવે એક નવી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા મુસાફરનો મોબાઈલ ચોરાઈ જાય તો તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. હકીકતમાં ટેલિકમ્યુનિકેશન વિભાગ ડોટ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ એ સંયુક્ત રીતે એક નવું પગલું ભર્યું છે, જેમાં કે બ્લોકિંગ. વ્યક્તિ પોતાનો ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ નાના પોર્ટલ પર કરીને તેને બ્લોક કરી શકે છે. ટ્રેકિંગ અને રિકવરી. પોલીસ અને આરપીએફ ને મોબાઈલ ટ્રેકિંગ અને રિકવરી વિશે જાણ કરવામાં આવે છે. સાયબર ગુનાઓની નોંધણી. આ પોર્ટલથી ટેલિકોમ સંસાધનનો દુરુપયોગ, સાયબર ફ્રોડ અને અન્ય ડિજિટલ ગુનાઓ અંગે ફરિયાદો નોંધવાની સુવિધા પૂરી પાડે છે. તો ફરિયાદ કેવી રીતે કરી? જો મુસાફરી દરમિયાન તમારો મોબાઈલ ચોરાઈ જાય તો તમે આ એપથી સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે રેલ એપ ડાઉનલોડ કરવી પડશે અને તેમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલની ફરિયાદ નોંધાવવી પડશે. આ પછી આપમેળે સંચાર સાથી પોર્ટલ પર પહોંચી જશે. જો તમે ઈચ્છો તો તમે સીધા સંચારસાથી.gov.in પર જઈને તમારા મોબાઈલને બ્લોક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.